વડોદરા રેલવે મેમુ કાર શેડમાંથી ઝડપાયો છે શરાબનો જથ્થો। વડોદરા શહેર એલસીબી પોલીસે તપાસ દરમિયાન શરાબનો જથ્થો ઝડપી પાડ્યો। કાર શેડમાં આવેલ બંધ ઓરડીમાંથી વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો। વડોદરા રેલવે એલસીબી પોલીસે ઝડપી પાડ્યો જથ્થો। વિદેશી શરાબના જથ્થાના ગુનામાં રેલવેના કર્મચારીની સંડોવણીની આશંકા। ત્યારે આજે મેમુ શેડમાં આવેલ પાણીની ટાંકીના ભોયરામાંથી મોટા પ્રમાણમાં બિયરનો જથ્થો મળી આવ્યો। હજુ દારૂના જથ્થામાં સંડોવાયેલા આરોપી પકડાયા નથી, ત્યારે વધુ બિયરનો જથ્થો તે જ વિસ્તારમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે। દારૂનો વેપલો કરતા બુટલેગરો રેલવે લાઇનમાં બેફામ બન્યા, ત્યારે આજે રાજકીય રેલવે પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ। હા, આજે પણ બાતમીના આધારે આપણે અવારનવાર આવી રીતના રેડ કરવામાં આવેલ છે, પરંતુ આજે જે અમારા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી આપણે અભય સોની સાહેબનાઓએ મિશન કિલ અંતર્ગત અમને સૂચના આપેલી હોય કે તમામ જેટલી પણ અવાવરૂ જગ્યા હોય એ જગ્યા પર જઈને તમે સ્વેચ્છાએ બધા સ્ટાફના માણસોને સાથે રાખીને રેડ કરશો, જેથી જે અનુસંધાને જે પણ બંધ પડેલા મકાનો છે એ તમામ ચેક કરતા આપણે ત્યાં એક પાણીની ટાંકી છે ત્યાં શંકાસ્પદ જેવું લાગતા જેથી અમારા ડિસ્ટાફના માણસો ત્યાં હાજર રહી અને ત્યાંના કર્મચારીને બોલાવીને તાળું તોડાવેલ, જે અનુસંધાને બિયર જેવી આપણે ટીમ મળી આવેલા છે। બિયરના અત્યારે હાલ તપાસ કરતા બિયર છે એ હાલ હજુ ગણતરી હજુ તો હાલ અત્યારે નક્કી કર્યા, આપણે બધું ગણતરી કર્યા પછી માલ ટોટલ કેટલો છે ખબર પડશે। બની શકે આગળ જે જથ્થો પકડાયો છે જે આપણા આરોપી અંદર સંડોવાયેલા છે તપાસના વિષયમાં મળી આવે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। ઓકે, બસ અત્યારે અગાઉ જે મુદ્દામાલ આપણે પ્રોહિબિશનનો પકડાયો હતો એ અનુસંધાને અમારા પોલીસ અધિક્ષક શ્રી આપણે અભય સોની સાહેબનાઓએ સૂચના આપેલી હોય કે મિશન ક્લીન અંતર્ગત તમામ જગ્યાઓ ચેક કરવાની હોય, જેથી સ્ટાફના માણસોને મેમુ શેડ કાર આજુબાજુના વિસ્તારની અંદર ચેક કરવા મોકલેલા, જે અનુસંધાને આપણે પાણીની ટાંકી છે ત્યાં આગળ શંકા જેવું જણાતા તે તાળું મારેલું હોય, જે ત્યાંના કર્મચારીને બોલાવી અને પછી ડિસ્ટાફના માણસને સાથે રાખીને તાળું તોડાવીને તપાસ કરતા એમાંથી આ બિયરના ટીમનો મુદ્દામાલ મળી આવેલ છે, તેથી આગળની કાર્યવાહી સારું પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ છે। હજુ હાલ એ તપાસ ચાલુ છે।